કઠોપનિષદ અને મુંડકોપનિષદમાં નચિકેતાનું આખ્યાન આવે છે. એમાં એક સુંદર મજાનો મંત્ર છે. નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુન શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્યસ્તશેષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. એનો અર્થ છે કે પરબ્રહ્મ પરમાત્મા પ્રવચનથી પ્રાપ્ત થતા નથી. ઘણી બધી બુદ્ધિ હોય તો એ બુદ્ધિના બળથી પ્રાપ્ત થતા નથી. ઘણા શાસ્ત્રો સાંભળ્યા હોય વાંચ્યા હોય એનાથી પ્રાપ્ત થતા નથી. પરંતુ પરમાત્મા પોતે જેનો સ્વીકાર કરે છે, અર્થાત પરમાત્મા જેની ઉપર કૃપા કરીને જે વ્યક્તિનું સિલેક્શન કરે છે તેના સમક્ષ પરમાત્મા પોતાના સ્વરૂપને યથાર્થ પ્રગટ કરે છે, અર્થાત પોતાનો સાક્ષાત્કાર કરાવે છે. માટે આપણે હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ કે હર કોઈ પ્રકારે ભગવાનની આપણા ઉપર પ્રસન્નતા થાય, એવું જ જોઈએ, એવું જ બોલીએ, એવું જ કરીએ અને એવું જ વિચારીએ કે હરપળ ભગવાનની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થતી રહે. જય સ્વામિનારાયણ.